હવે પ્રવેશ કરીએ છીએ આપણે દક્ષિણામૂર્તિ પાઠશાળામાં. એની પહેલાં આ દિવ્ય અને ભવ્ય આ જે સ્થાન છે એ આનંદ આશ્રમનું સ્થાન છે, બિલખાનું છે. અને હવે જ્ઞાનરૂપાય વિદ્મહે ગુરુદેવાય ધીમહિ તન્નો ગુરુ પ્રચોદયાત. વેકેશનનો સમય ચાલે છે એટલે ભૂદેવોના સંતાનો એમના વતનમાં ગયા છે એટલે અને આશ્રમમાં દક્ષિણામૂર્તિ વિદ્યાલયનું રંગરોગાણનું પણ કામકાજ ચાલી રહ્યું છે. આપ નિહાળો છો દક્ષિણામૂર્તિ સનાતન સંસ્કૃત વિદ્યાલય. વર્ષોથી લગભગ 125 વર્ષની ઉપર આ વૈદિક સનાતન ધર્મના પ્રચારકો તૈયાર કરવા માટે ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ મહાત્મા નથુરામ શર્માજીએ આ દક્ષિણામૂર્તિ સનાતન સંસ્કૃત વિદ્યાલયની સ્થાપના કરી છે. એક જમાનામાં કાશીમાં જે સંસ્કૃતનો અભ્યાસક્રમ થતો, સિલેબસ થતું, એ પૂજ્ય ગુરુદેવની રાહબારી નીચે અભ્યાસક્રમ અહીંથી તૈયાર થતો. અને આ વૈદિક સંસ્કૃત વિદ્યાલયમાં હજારો ભૂદેવોના સંતાનો અભ્યાસ કરી ચૂક્યા છે. દેશ વિદેશમાં એ સ્થાપિત છે. પૂજ્યપાદ ગુરુદેવે 142 જેટલા ગુજરાતી સંસ્કૃત પુસ્તકોનું સર્જન કર્યું છે. વેદ ઉપનિષદ સહિત તમામ પુસ્તકોનું અહીં અભ્યાસ કરાવવામાં આવે છે. અત્યારે વેકેશનનો સમય છે એટલે બ્રહ્મકુમારોના દર્શન આપણે કરી શકતા નથી. આ છે સંસ્કૃત વિદ્યાલયનું પરિસરનું દિવ્ય અને શાંત સ્થાન. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ. આપણે એક રૂમમાં જુદા જુદા વૈદિક મંત્રોથી આ બધા શ્લોકોનું લખવામાં આવ્યા છે અને ભણાવવામાં પણ આવ્યા છે. બ્રાહ્મણના બાળકોને નિઃશુલ્ક અહીં દક્ષિણામૂર્તિ સંસ્કૃત સનાતન ધર્મ સંસ્કૃત વિદ્યાલયમાં રાખવામાં ભણાવવામાં આવે છે. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.